સ્ટુડન્ટ સ્વસ્થ શિક્ષણ સંકુલના વિડીયોમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ અને આ જે વિડીયો છે એ છે તમારું ધોરણ 5 વિષય તમારું છે ગુજરાતી, જેમાં અમે તમને સમજાવતા હતા ચેપ્ટર 5 એટલે કે તમારું જે પાઠ્યપુસ્તકનું જે પાર્ટ 5 છે એ અહીંયા તમને સમજાવવામાં આવે છે અને જે પાર્ટ 5ની અંદર પાના નંબર 76 ઉપર એટલે તમારી જે ટેક્સ્ટ બુક તમને આપેલી છે એટલે કે જે ચોપડી છે તમારી ગુજરાતીની એમાં પાના નંબર 76 ઉપર તમને જો આ વિડીયોની અંદર સમજાવવાનું છે કે છેલ્લા વિડીયોમાં શું સમજાવ્યું હતું કે 75 પેજ ઉપર જે તમને પેરેગ્રાફ આપેલું છે એનું શું કરવાનું છે, તમારે સ્વલેખન એટલે કે અનુલેખન ત્યાં કરવાનું છે, બરાબર. એટલે કે જે પણ તમને ત્યાં લાઈનો આપી છે એની એ જ લાઈન તમારે અહીંયા પેજ નંબર 76 ઉપર જો ખાલી જગ્યા આપી છે અને આ લીટીઓ એની અંદર તમારે એનું એ જ ફકરો ત્યાં લખવાનો રહેશે. ત્યાર પછી છે આગળ તમને આપ્યું છે અહીંયા કે તમે અનુલેખન કરેલા ફકરાના વાક્યોમાં જેને વિશે માહિતી હોય ત્યાં ગોળ સર્કલ અને વધારાની માહિતી હોય ત્યાં તમારે ચોરસ સર્કલ કરવાનું છે, બરાબર. એટલે કે તમને જે ફકરાની અંદર તમે જે વાક્યો લખ્યા છે એ વાક્યમાં જો તમને જે વાક્ય વિશે માહિતી હોય ત્યાં તમારે શું કરવાનું છે, ફક્ત ગોળ સર્કલ એટલે કે રાઉન્ડ જ કરવાનું છે અને જ્યાં તમારી પાસે વધારાની માહિતી હોય ત્યાં તમારે શું કરવાનું છે, ચોરસ સર્કલ ત્યાં કરવાનું રહેશે. હવે આગળ છે વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. હવે જે પણ તમારી પાસે વધારાની માહિતી હોય એની અંદર તમારે એ વાક્ય ઉમેરીને તે વાક્ય શું કરવાનું છે, લાંબુ કરવાનું છે. જેમ કે તમને અહીં આપ્યું છે કે મારા ઘરે ગાય છે. હવે મારા ઘરે ગાય છે આ વાક્યને જો આપણે લાંબુ કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ, તો એમાં આવું લખી શકાય કે મારા ઘરે સફેદ ગાય છે. થઈ ગયું વાક્ય તમારું લાંબુ. અને જે સફેદ તમે લખ્યું એની જે તમે શું કર્યું, લાઈન પણ કરી દીધી એટલે કે મારા ઘરે સફેદ ગાય છે, બરાબર. ત્યાર પછી છે નંબર 2, આકાશમાં પંખી ઉડે છે. આકાશમાં પંખી ઉડે છે. હવે આને જો તમારે પાછું એટલે વાક્ય લંબાવવું હોય તો તમે અહીંયા શું કરશો કે આકાશમાં 3 પંખી ઉડે છે. કેટલા પંખી છે? 3 પંખી. એટલે તમારું વાક્ય લાંબુ થઈ ગયું અહીંયા કે આકાશમાં 3 પંખી ઉડે છે. ત્યાર પછી છે સુરેન્દ્રે પતંગ ચગાવ્યો. શું કહે છે અહીંયા? સુરેન્દ્રે પતંગ ચગાવ્યો. એટલે આ વાક્ય જો તમારે લાંબુ કરવું હોય તો કેવી રીતે કરશો કે સુરેન્દ્રે સફેદ પતંગ ચગાવ્યો. આવી રીતે લખી શકીએ આપણે કે પછી ગમે તે કલરનું પતંગનું એટલે ત્યાં આપણે કલર લખી શકીએ. સુરેન્દ્રે દાખલા તરીકે સફેદ કે પછી પીળો પતંગ ચગાવ્યો. તમારું વાક્ય લાંબુ થઈ ગયું અને આ રીતે તમારું આખું એટલે કંઈક વધારે પણ એમાં ઉમેરી દીધું આપણે. હવે નંબર 4 છે દાદીએ લાડવા વેચ્યા. તો હવે આ જો વાક્ય તમારે લંબાવવું હોય તો તમે શું કરો કે દાદીએ બુંદીના લાડવા વેચ્યા. એટલે તમારું વાક્ય લાંબુ થઈ ગયું. ત્યાર પછી છે મીના અને રેણુકાએ રંગોળી પૂરી. તો એમાં આપણે શું લખીએ કે મીના અને રેણુકાએ રાધાકૃષ્ણની રંગોળી પૂરી. તો તમારું વાક્ય લંબાઈ ગયું. તો આ રીતે તમારે જે છે વાક્ય લંબાવવાના છે. ત્યાર પછી તમને આપે છે નંબર 6 અને 7. એમાં તમારે પોતે વાક્ય લખવાના છે, બરાબર. તો એમાં તમે ગમે તે વાક્ય લખી શકો કે દાખલા તરીકે મારી પાસે બેગ છે. એ તમે એક વાક્ય લખો અહીંયા 6 નંબર કે મારી પાસે બેગ છે. અને હવે એને જો લંબાવવું હોય તો કહે કે મારી પાસે કાળા રંગનું બેગ છે. હવે આપણે લખી શકીએ ને. ત્યાર પછી છે એક હજી વાક્ય તમારે બનાવવાનું છે કે મારી પાસે એટલે કે પીળા રંગનો ડ્રેસ છે. એક આવું લખાય અહીંયા વાક્ય કે મારી પાસે પીળા રંગનો ડ્રેસ છે. હવે આ જ વાક્ય જો તમે સામે લખવું હોય લંબાવીને તો શું લખશો કે મારી પાસે પીળા રંગના 2 ડ્રેસો છે. એટલે તમારું વાક્ય અહીંયા લંબાઈ જશે. તો આ રીતે તમારે અહીંયા વાક્ય લખવાના છે. ત્યાર પછી છે ગીત ગાઓ. એટલે અહીંયા તમને એક નાનું ગીત આપેલું છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, સમૂહ ગાન કરવાનું છે કે ટપુ નામે હતો કાચબો. શું છે અહીંયા એક તમને ગીત આપેલું છે કે ટપુ નામનો એક શું હતો, કાચબો હતો. અટક હતી લપલપિયા.
અને તેની અટક કઈ હતી? તો લપલપિયા એની અટક હતી. આખો દિવસ પાણીમાં રહ્યા કરે છબછબિયા. અને આખો દિવસ શું કરે? કાચબો એટલે ક્યાં રહે? પાણીમાં જ રહે ને. તો આખો દિવસ એ શું કરે? પાણીમાં ફક્ત છબછબિયા જ કર્યા કરે. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપુ પાળે, પીઠ ઉપરથી લપસે ટીપા, લીસા લીસા ઢાળે. હવે શું કહે છે કે એક સવારે જે ટપુ જે છે એ ક્યાં બેઠો હતો? પાળે બેઠો હતો. એટલે જે તળાવ હતું એની પાળ ઉપર તે બેઠો હતો અને તેના પીઠ ઉપરથી જે પાણીના જે ટીપા હતા એ લપસી રહ્યા હતા. ત્યાર પછી છે આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. હવે શું કહે છે? જે ટપુ છે એને જોયું કે આકાશમાંથી એક શું ઉતરી છે? સફેદ એટલે કે ધોળી એટલે કે સફેદ રંગની એક વાદળી નીચે ઉતરી છે. અને એને જો ધ્યાનથી જોયું તો શું હતું તે? કે એ હંસની ટોળી હતી. વાદળી ખરેખર શું હતું? હંસોની ટોળી હતી. ટપુએ સપનું જોયેલું માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. અને ટપુનું શું સપનું હતું? કે એ એક વખત ક્યાં જશે? માનસરોવર જશે અને જે હંસો સાચા હંસો જે મોતી ચણે છે એ આપણે પણ ચણીશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. હવે શું કહે છે કે એક જ પળમાં એટલે કે જેમ જ હંસો નીચે આવ્યા એટલે એક જ પળમાં એને ટપુએ જે છે હંસો સાથે દોસ્તી કરી લીધી. અને હવે હંસ એમને શું કહે કે જો તારે ઉડવું હોય તો તું જરા પણ બોલીશ નહીં, એવું એણે ટપુને કીધું. આગળ છે ઉડતા પહેલાં ટપુભાઈએ કરી લીધી શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી શીંગ. હવે ટપુભાઈ જે છે એ શું કર્યું એણે? કે ઉડતા પહેલાં એટલે કે હંસોની સાથે ઉડતા પહેલાં ટપુભાઈએ શું કર્યું? કે શોપિંગ કરી લીધી એટલે કે ખરીદી કરી. અને એમાં શું લીધું? ઘણી બધી વસ્તુઓ લીધી છે અને સાથે શું લીધી છે? ખારી શીંગ પણ લીધી છે. આગળ છે હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાયું મૂંગા રહેવું એ ગાણું. હવે શું કહે છે કે હંસો જે હતા એ શું લઈ આવ્યા? એક લાકડી લઈને આવ્યા અને ઉડવા શેના માટે લાવ્યા? તે ઉડવા માટે. કારણ કે કાચબાને તો પંખો હતા ને એટલે કઈ રીતના ઉડે? તો એ શું કરશે કે પેલું મોંમાં લાકડી પકડશે એટલે તે હંસો એને લઈને ઉડી જશે એમ. તો ફરી ફરીને ગોખાયું મૂંગા રહેવું એ ગાણું. અને હંસો જે છે ફરી ફરીને કોને? કાચબાને કહેતા હતા કે તારે હવે ફક્ત મૂંગા રહેવાનું છે. મગર માછલી અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. હવે જ્યારે હંસોની સાથે કાચબાની જે સવારી હતી એ ઉડી ત્યારે કોણે કોણે જોયું? તો મગર, માછલા, દેડકા એ બધા શું ધારી ધારીને જુએ છે. શું જોતા હતા? કે તળાવની પાસેથી એક શાહી સવારી ઉડી રહી છે. ઉડતા ટપુને જોયા સૌએ, દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. હવે શું કર્યું? કે જેમાં જે ઉડતા હતા તો ઉડતા એટલે કે ટપુને ઉડતા જોઈએ બધાને પોતપોતાના શું કર્યા? દરવાજા એટલે ઘરોના જે દરવાજા હતા એ ખોલી દીધા. અને ટપુભાઈ તો ખૂબ જ એમ કે ફૂલાઈ ગયા. અને ફૂલાઈને શું કીધું એમણે? બાય બાય બધાને બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. હવે શું કહે છે? કે જેમ જ મોંમાંથી એની લાકડી છૂટી એટલે ટપુભાઈ કેવા થઈ ગયા? ઊંધા થઈ ગયા એટલે કે ઊંધા માથે થઈ ગયા. અને નીચે જઈને કોઈ કદી ક્યાં સમજણ એટલે કે શું કહે છે? કે જ્યારે કાચબાભાઈ એટલે જે ટપુભાઈ હતા એ આકાશમાં ઉડતા હતા એટલે એમની પાસે હતું સમજણ હતી નહીં. એટલે અને એવી જ રીતે જો કોઈ પણ મનુષ્ય હોય એ શું ઊંચાઈ ઉપર પહોંચે એટલે એની પાસે સમજણ પણ હોતી નથી. એટલે આ તમને અહીંયા કહે છે કે ઊંચે જઈને કોઈ પણ ક્યાં સમજણ રાખે સાથે, એની કોઈ પણ પોતાની સાથે સમજણ રાખતું નથી. પડ્યો ધાસકો હંસોને કે હમણાં ટપુ મળશે, આ કંઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરસે. હવે જેમ જ કાચબાના મોંમાંથી લાકડી છૂટી ગઈ એટલે જે હંસો હતા એમને શું થયું? ધાસકો પડ્યો કે હવે તો ટપુ મરી જશે. તો આ કંઈ નીચે પાણી નથી કે ત્યાં એ છપછપ કરતા તરસે.
ત્યાં ટપુએ સ્વિચ દબાવી ખોલ્યા પેરાસૂટ, પણ વીજવાનીએ આમાં નહોતી માથાકૂટ. હવે શું કહે છે કે જેમ જ ટપુ એટલે કે નીચે પડતો હતો તેવી જ ટપુએ શું કર્યું, સ્વિચ દબાવી દીધી અને શું કર્યું, પેરાસૂટ જે હતું એ ખોલી દીધું. અને એની અંદર હવે પાંખ ફેલાવવાની પણ જરૂર હતી, એટલે કે માથાકૂટ હતી નહીં. બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી સિંગ, ટપુભાઈ કહે હું એ હવામાં કરી શકું સ્વિમિંગ. હવે ટપુ શું કહે છે કે બજારમાં જઈને મેં ફક્ત ત્યાં સિંગ જ નહોતી લીધી, હું પણ જે છે હવામાં જઈને સ્વિમિંગ કરી શકું છું. આ રીતે ટપુ કહે છે. અને હવે છે આગળ કે હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપુભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા. હવે શું કહે છે કે એવી જૂની વાર્તાઓ હતી, ઘણી બધી એવી જૂની વાર્તાઓ હતી કે જેની અંદર જે છે કાચબાભાઈ જે છે શું કરતા હતા, મરી જતા હતા. એટલે કે મોંમાંથી લાકડી છૂટે એટલે નીચે જમીન ઉપર પડે અને મરી જાય. પણ ટપુ તો આકાશમાંથી પણ શું કરે, પીંછાની જેમ ઉતરે છે. બરાબર, એટલે કે ઉપરથી જો પીછું નાખેલું એટલે પીછું કેવું ધીમું ધીમું નીચે આવે, એ રીતે ટપુભાઈ નીચે આવે છે. નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીમાં નહાયા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. હવે શું કરે છે કે ટપુભાઈ તો નીચે ઉતરીને શું કર્યું, ગંગાજીમાં નહાયા અને ખાધું પીધું અને રાજ કીધું ને મીઠા મીઠા ગીતો એણે ગાયા. બરાબર, તો આ હતું તમારે એક ગીતડું. તો અહીંયા તમારું આ વિડીયોને તમને આખું ગીત સમજાવી દેવામાં આવશે. હવે આગળના જે પ્રશ્નો છે આપણે આવતા વિડીયોમાં જોઈશું. જય ગાયત્રી.